मां भवानी युवक मंडल सांबा आयोजित माना डाकला राजराजेश्वरी मां मेलडी ना पवित्र धाम में श्री कलाकार मुख्य प्रवीण भाई रावळजी नु खूब खूब हार्दिक अभिवादन અને સ્વાગત सांबा भक्तजनों ने પોતાનું સ્થાન મંડપમાં ગ્રહણ કરવા માટે વિનંતી થોડા આગળ પાછળ થઈને પણ અંદર એડજસ્ટ થઈ જવા માટે વિનંતી કરું છું સોફા પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે સુનિલ બાપુ પધારી રહ્યા છે આપણે એમને તાળીઓથી વધાવી લઈએ મારી મેલેડીનો સાથ હોય ને મારી મેલેડીનો સાથ હોય તો 5 ડગલા તું તો ભર એ પહેલા મારી મેલેડી તને ગગન ભરી ભરીને આપશે તું મારી માં મેલેડી ભાવ વધારી ચૂક્યા છે ભવ્ય ધામમાં એમનું પુષ્પ કડીઓથી સ્વાગત થઈ રહ્યું છે હાલો 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 રાવળજીનું પુષ્પગુચ્છથી અભિવાદન
સુનિલ બાપુ કરી રહ્યા છે, ત્યારે હું એટલું જ કહીશ, જ્યાં દવા કામ નથી આવતી, જ્યાં દવા કામ નથી આવતી, ત્યાં માં મારી મેલડીની દુઆ કામ આવે છે. એવા આપણા પ્રવીણભાઈ રાવળજીનું ખૂબ ખૂબ અભિવાદન. હેત ભર્યું હૈયું મારું લેતું રે હિંડોળા, હેત ભર્યું હૈયું મારું લેતું રે હિંડોળા, મહેમાનો પધાર્યાનો આનંદ છે કઈ ઓર, આસો પાલવના તોરણ બંધાવ અરમાન છે, ધરી કર તમે અમારા પ્રસંગને દીપાવજો. પરિચય છે મંદિરમાં દેવોને, તમારા પ્રતાપે બધા ઓળખે છે. મેહુલભાઈ મંજીરા વાદક, એમનું અભિવાદન કરવા માટે હું અનિકેત પટેલ, રમેશભાઈ પણ મંજીરા વાદક છે, એમનું અભિવાદન. દિવેશભાઈ કેક સિટી વાસ્કુ ઉપસ્થિત થાય એવો મંજીરા વાદક રમેશભાઈનું અભિવાદન કરશે. વાલો મારો બેન્જો બજાવે છે તાનમાં, ઘેલી થઈ દોડી રહી ના રહી ભાનમાં, દઈ આવી જાણે સુધ બુધ હું દાનમાં, ગાયો ઉપસ્થિત થઈ પુષ્પગુત્તિ, એમનું કનુભાઈ પણ ઉપસ્થિત છે, એમનું અભિવાદન. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ચેતનભાઈ મિસ્ત્રી, નથી ગાડી કે ગાડું, મારા આંગણે રમતી મેલડી, સામા ગામના આપણા પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી, પૂના ગામના સરપંચ શ્રી, રાજકીય આગેવાન રેખાબેન પણ ઉપસ્થિત છે. આપણી સમક્ષ આ સમગ્ર પ્રસંગને આપણી સમક્ષ કરશે પ્રયાગભાઈ મહુવા તાલુકા. વિનંતી કરું છું કે એવો આપનો ડાકલાનું એવું જોર જમાવો કે અત્રે સાક્ષાત માં મેલડી પધારે અને માં સાક્ષાત મેલડીના દર્શન. જેની માલપા હું જાય જાય ભલા થયા હોય. આયા જે આનંદ કરવો છે હૃદયના ભાવથી કરવો છે આનંદ બા. માં ભગવતી જગદંબા, જ્યાં મને તમને સરસ મજાનું પટાંગણ મળ્યું હોય બા, આજે આનંદ, આજે ઉસરંગ, આજે નેનોમાં ને હાલો સખી અમારા ગામમાં અહીંયા કંચન વરસી ગયા મેં બા. માં ભગવતી જગદંબા, માં મેલડીનું પટાંગણ છે. માં ભગવતી જગદંબા મારી ગઢપાવાની કાળિકાનું સાનિધ્ય મળ્યું હોય બા. ઈ સાનિધ્યની માલિકા 9 લાખ લોબડી વાળી, ભલહાદ ભેળિયા વાળી, કરોડ કાટાળી, 52 વીર, 64 છોકરી, હજારો હાથ વાળી દેવી ડાઢાઈનું જાકા દેવળનું ભેળું જાકા હોય છે. એ સાબ અમારો સાનિધ્ય મળ્યું. ત્યારે આયા જે મજા કરી, હૃદયના ભાવથી મજા કરવી છે બાપ, પેટ પૂરણ મજા કરવી, ખૂબ આનંદ કરવો, ખૂબ લહેર કરવી છે. પણ બહુ લાંબી વાતો કરવા નથી જવું. માના નામનો એકવાર જય જયનો કાર કરી પછી આપણે પ્રવીણભાઈ રાવળદેવને વિનંતી કરવી, એમના શબ્દોની શરૂઆત કરે બાપ. પણ કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, હાલા રંડો ના ઘેર યુટ્યુબ દુનિયાની માલિકા બહુ સરસ મજાનું નામ મેળવ્યું છે એવા મારીથી મોટા ભાઈ પ્રવીણભાઈ રાવળદેવ ધારપીપળાવાળાને એકવાર જોરદાર તાળીના નાદથી વધાવો બાપ. તો આયા માં ભગવતીને માન દઈ અને આવેલા મહેમાનો, માતાજીના બાણાધારી ભોવા ભક્તો, એમને પણ એકવાર જોરદાર તાળીના નાદથી વધાવો બાપ. આયા બેઠેલા ઉભેલા ભાઈઓ બહેનો માતાઓ ભાવથી બધાયના થઈ જાય બે હાથ માના નામનો જય જયકાર એકલા માટે બોલીએ મેલડી મહાદેવની જય, ભવાની માતાની જય, મહાકાળી માતાની જય, વસાણી મેલડી માતાની જય, કાળ ભૈરવ દાદાની, મોમાઈ માતાની, ભૂખરિયાળી માતાની, પંચના દેવની, રામદેવ પીર મહારાજની, હનુમાનજી મહારાજની, ભગવાન ભોળિયાનાથની, બનદાસ બાપાની, જગ્યા ભોમની, ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ હર. હેલો
આપણે દીકરા દુઃખમાં યાદ કરજે, જો સિંહના તોડા વચ્ચે પાણી ના પીવડાવું તો મારી માં મળ બેસવું નકામું છે મારું. જય મેલડી માં. એમને
અમારું આદિવાસી સમાજની અંદર બધાને એમ હશે કે ભુવા એટલે તમારા સૌરાષ્ટ્રની અંદર ભુવા કહે છે અને અમારા આદિવાસી સમાજની અંદર ભગત બોલે છે બાપ. હા, જે જેવી જ મારી જિંદગી હતી હો. અમે કઈ ડાયરી કલાકાર થઈને જન્મ માના ઉદરમાં જન્મ લીધો ત્યારે કલાકાર નતા, પણ એક મનથી એવો થઈ લાગી ગયો મેલડી અમે કે માં દુનિયા બને તો હું કેમ ન હોય. અને સાહેબ રૂપિયા વાળાના કેસ કદાચ કે સુપ્રીમ કે હાઈકોર્ટ સુધી ભુવાજી વ્યા જાય, પણ આપણી જેવા ગરીબના કેસ તો મેલડીની કોર્ટમાં હોય. એ ઓલો વકીલ રાખેલો કદાચ પૈસાની લાંચ આપે તો ફૂટી જાય, મન મેલડી કે મારી પાસે વકીલ નહીં, કાંઈ નહીં સાહેબ. તારો હકનો ન્યાયનો ઝઘડો હોય એ વકીલ તો કદાચ 1200 મહિને ચુકાદો આપે, પણ મારી મેલડી કે 3.5 દી થાય અને ત્રીજો દી ઉગવા દઉં તો હું તારા વડવાની મેલડી. મારી મેલડી તને હાલ કહેવાનો કોઈ દી વધાર ન હોય. મારી કુડા કન્યાની કાળી નાગણી જાગતી જોજ મારી મેલડી હાલ કેતા મારી મેલડી કે હાલી નો આવું તો દુનિયાની માલિકા મને મેલડીને કોઈ માને નહીં. મારી ટેડરને કોઈ દી મારી મેલડી ટકોરા ન હો. એ જેના આંગણે મેલડી બેઠી હોય એને હાલી કહેવાનો મારી વધાર ન હો.
મારી મેલડી કોઈને ઝઘડે મળી કોઈને ઓરતે મળી મારી મેલડી કોઈને ઓછિયાને આવડે મળી આ મારી હવા વેચની નાગણી એકદી મારા લાલા બાવડા મારી મેલડી મેલતી નહીં દેવી બદલાઈ જાય મારી મેલડી તારે બદલાવાનો દાનનો જય મેલડી સરકાર મેલડી એકદી મારું કુટુંબ ફૂટી જાય એ મારી મોહણમાં ક્યારેક ફૂટી જાય મારે પણ જોજે મારી બાપ દાદાના વ્યવહારની દેવી એ મારી રાજેશ્વરી મેલડી તારે ફૂટવાના વળી વધારનો આજે સાંબા ગામને આંગણે મારી રાજેશ્વરી મેલડીના પટાંગણની માલબા એ આમાં જેટલા મેલડીના ભક્તો આવ્યા હોય જેટલા મેલડીના ભક્તો હોય અને કદાચ અમારા રાવણદેવનો અવાજ સાંભળે અને જો મેલડી વાળા બાંધ્યા થયેલા રહે ને તો કાંઈ એના કુળમાં મેલડી નો કાં તો એની મેલડીને કોક વાદી કડિયામાં નાખી લઈ ગયા આવી મેલડી આ મારી હરકાઈ આ મારી વસાણી એ જેની મેલડી હોય તો આવે આ મારી સુનિલ બાપુની કાળી નાગરી
મેલડી તત્વના મારી સુનિલ બાપુના એક ઓસિયારા હુડાની લુખનારી દેવી જય મેલડી સરકાર મુનિના મારી મેલડી મેલવા પણ આવજે મારી ગરીબ માળાના ઓરતાની દેવી એ મારો માવતર બની જા મારી મેલડી બની જા હા મેલડી એ કેજે માં મારી મેળાડીના રોમ લ્યા ઓ સુના ગાંડાનો વ્યવહાર ભૂલ્યા જગત મને માનતું છે લ્યા આજ કદાચ મને રાવણની ડાકને ડાકે રમાડવા આવ્યો છે ને કદાચ આજનો દિન માતાને બિહાડી હશે ને મને માતાને ખમા કીધા હશે ને માણાની વેદની લાગી હશે ભુવા ભક્તો આયા છે મારા સોરા આયા છે જગતમાં આલ્યા આજનો દાડો અને કાલનો દાડો જો તમારો નવો કરી નહીં બતાવું રાહુલ રાવણ જે આવ્યો ને સોરા એના મરજી થી નહીં આવ્યો આ મેલી ની મરજી થી આવ્યો છે કદાચ મારી મેળી નો આદેશ હશે મારી મેળી ને ગળામાં લઈને કે માથે ચડાઈને બેહતો છે ને કદાચ ડાક વગાડતા પેલા મારી મેળી નું નામ લેતો છે ને લ્યા મને મેળી ને ગમ્યો તો લ્યા એટલે લાઈ હો આ ગામ ને કઈ કરી બતાવું તું આ ભડિયા ને કઈ કરી બતાવું તું મેલડી હું છું લ્યા આ ગામના દીકરાઓને કરી બતાવું તો લ્યા મેલડી છું એટલે સતે દીએ ભડાકો નહીં વગાડું તો મને મેલડી ધર્મ લઈને બેઠી છું લ્યા મારા નામની ધજા વિદેશમાં ફરે છે લ્યા જગત જાણે છે લ્યા જેને જેને મને માની છે ને એને કમોતે મરવા નહીં દીધો લ્યા